હરીજી આવો સરપંચ. આવો બેહો. બેહો તમે એકદમ નહીં આપ્યા. આ તો ફરતો આવતેલા હતા. મેં કીધું તમે કશું કરો છો તો મેં કીધું એ પણ જતા જવું. આ બેસન સારબાર નોખતેલો. તમે શું એકલા નીકળા બેસો સાર નોક કરો. સરપંચ શું કરું યાર, થાકી જવાય પણ શું કરવા, નોકર જ કંઈ મળતા નહીં ને. હા નોકર તો તમારી વાત સાચી છે, પણ એકલું કામ કરીને તો મરી જવાય વહેલું. હા પણ શું કરે યાર, કરવું તો પડે ને યાર. ઘેરે કોઈ કરવાવાળું નહીં, છોકરો નોકરીને આવી જાય છે. એ કશું તો કરવું પડશે તમારું. તો નોકર એકવાર જોવો પડશે તો તમારે ઘરમાં હોય તો કહેજો ને. હા તો જોઈએ હાલો મારા ઘરમાં હશે તમને કહીશ. હા કહેજો હો એમ નોકર બકર. હા બેહવા તો ચા બા મેલું. ના ચાબા નહીં મેળવાની, તમે જીરીક વાર બેહો યાર. હું આવ્યો છું જીરીક બેસીએ એમ. હા બેસીએ. બોલો બીજું. તમે બોલો. તમે આખા ગામમાં તમે એકલા જ કામ કરો છો. આટલું કામ તો કોઈ કરતું નહીં. બધાને નોકર રાખી લીધા છે. શું કરીએ યાર, કોમ તો કરવું પડે ને યાર. કોમ વગર તો શું કરશું હવે. એ વાત તો તમારી સાચી છે. અને હું શું કહું છું ખબર, નોકર તમારે સારું હવે મારે ખોરવા તો પડશે. હા બહાર મળે તો કહેજો પછી મને. એવું હો બીજું તો શું ગમે પછી છોકરાને બધો સારો છે ને. છોકરાને બધો સારો. છોકરો બનવા જાય ઘેર ભાઈ. તમે ત્યાં ગામના સારા સરપંચો તે બધાની બહાર રાખો છો ને કે બીજા પહેલાં 5 વર્ષ પહેલાં હતા ને એ તો કોઈનો ભાવે નહોતા પૂછતા ને કશું નહીં. તો શું કરવાનું, અમુક આવીએ યાર ખાવાવાળા સરપંચ. હા શું ભાઈ ખેતરમાં શું કર્યું આપણે? હા ખેતર મેં બાજરી છે, મકાઈ છે, એક મેં પછી કપાસ કર્યો છે, એ બધું કર્યું છે. એવું છે? હોવે સારું કહેવાય. તમારે કપાસ ને બાજરી કરી છે એ સારું. એ તો બધું કરવું પડે પણ બેહો ચાબા તો મેલું. ના યાર ચાબા નહીં પી. બેહો ને તમે. બહુ વરે આવ્યા છો યાર, મિલવા દો. બહુ વરે નહીં, આપણે નહીં મિલવાની ચાબા. સારું પછી કહેતા ના કે ચાબા નથી મિલવી. ના એવું કશું નહીં. આપણને એવું કશું હોય ના, તમને ખબર છે. હા બરાબર છે. પણ આ નોકર વોકરની ભાર મળે તો કહેજો. સારું એ તો હું કહીશ. નોકરની બહાર મળશે એટલે તમને તરત જ હું કહેવા આવીશ. હા તો ફોન કરી દઈશ. હા ચાલો હું જોઉં તા. એવું નહીં ના યાર બીજું બધું કામ છે, બીજે જોવા જવાના છે. સારું આવજો. હા અને બાર મળે તો કહેજો. હા ચાલો આવજો તા. હા તો ફોન નહીં ઉઠાવતો શું કામ કરતો હશે? હલો ભત્રીજા, શું કામ કરતી? ફોને નહીં ઉઠાવતો ને તું તો. એવું એમ તો પણ ને આપણે પેલો હરીજી ને એટલે પેલા તબેલા વાળા તું શું તો બાબડો બચારો એકલો ને એકલો કામ કરીને થાચી જશે. તો એને નોકરીએ રહેવાનું હતું. ના એક જણ નહીં 2 જણ રહેવાનું હતું. તું તાર કાકો નવરો તું એમને નવરા જ છો તો પેલા હરિજન તઈ નોકરી રહેશો ને. તમારે ખાવા પીવા અને પગાર બગાર કશું ટેન્શન નહીં, બધું એને શાંતિ જ છે. કમ્પ્લીટ મહિને પગાર મળી જશે. ખાવાનું થઈ છે, રહેવાનું થઈ છે. એવું કશું ટેન્શન નહીં. તમે ત્યાં આગળ શાંતિથી રહેજો. સારું તા તઈ જઈને મને ફોન કરજો તા પાછા. હા ચાલો. ઓ કાકા હરીભાઈ તમારું નામ? હોવે. કોણ છો તમે? આપણે સરપંચનો ફોન આવેલો, આપણે બલ્લુજી તમારે 2 કોમવાળા જોવે એમ. હોવે જરૂર તો છે. તમે છો? હા અમે જ છીએ. હા તમે આવો. હા છીએ. ક્યાં ગામના છો? અમે આ બાજુના ગામના જ છે. એવું એમ? હાવ. પહેલાં કઈ નોકરી કરતા? પહેલાં તો કરતા પણ એ મજા ના આવી. પૈસા બધું અમારે એવું નતું એટલે એથી નીકળી જાય અમે. એવું છે એમ? હાવ. શું નામ તમારું? મારું નામ ભત્રીજો અને અમારે કાકો. એવું છે એમ? કાકો પતી ગયો છે એમ? હાવ. તો પછી કોમ બમ થશે કે નહીં? એટલે કોમ કરવા તો આવ્યા છે અમે. હા કોમ કરવા તો આયા બરાબર છે, પણ બરાબર કોમકાજ કરવું પડશે એમ.
હા તો બરાબર જ કામકાજ કરશું ને તો પૈસા લેવાના નહીં અમારે. હા હા બરાબર. તો પગાર બગારની વાત આપણે કરી લઈએ. એ તો તમે કહો. જો આપણે 20,000 પગાર લેશું. ઓ તારી 20,000 રૂપિયા પગાર તો હોતો હોય છે. હવે તમને ના પરવડતું હોય તો અમારે તો 500 ગાય ના તબેલામાંથી ઓર્ડર આવી ગયો છે, પણ આ તો પેલા બલ્લુભાઈની શરમે તમારે આયા સરપંચે કીધું એટલે. હા બરાબર છે, પણ યાર 20,000 રૂપિયા પગાર તો ના પોવાય. ના યાર અમારે 20,000 પગાર જોઈએ. તઈ તો 2 લાખ પગાર હતો તોય અમે ના જાય સરપંચની શરમે આવેલા અમે અહીં. સારું ચાલો 20,000 રૂપિયા પગાર આલો છે. અમારે બીજી હોત શરતો હે હજુ તો. હજી બીજી સર તો અમે હવાર રોજ અમારે ખાવા જોશે, પછી અમે ચા તો પીતા નહીં. હા ચા નહીં પીતા એટલું હારે, ચાનો નશો જ નહીં કરવાનો ખાલી ખોટો. એટલે પૂરી વાત તો ખબરો તમે. અમે ચાની બદલે હવાર રોજ 1-1 લીટર દૂધ પી જાય મારા કાકોને 2 જણા. અલ્યા દૂધ તો હું નહીં પીતો ને અમને પીડાવીશ પાહો. 1-1 લીટર દૂધ એ તો અમારે જોશે. પછી અમારે ઘી ખાવા જોશે, એટલે ઘી તમારે અમને લાવી આપવું પડશે. અલ્યા તારી ઘી કઈથી લાવવાનું હોય તો પેલે ડેરીએ દૂધ બરાબર થતું નહીં. એટલી અમારી શરતો. અને મારે કાકો કોમ નહીં કરે, બધું કોમ હું જ કરે એમ છે. તમારે કાકો તો શું લેવા લઈને આવ્યા છો આગળ? ના અમારા કાકાનું કપડો પર એક ડાઘ નહીં પડવા દેતો. એવાય આખો દિવસ છે ને આ ખાટલામાં હુઈ રહેશે, બધું કામ હું કરીશ. હા તારે કાકો ઉઈ રે એનો વધુ નહીં, પણ તારે કમ્પ્લીટ કામ કરવું પડશે. પણ મારી એક શરત છે હજુ. શું શરત હજુ? કે તમારે 1 મહિના લગીને આ બધું કામ તમારે મને શીખડાવવું પડશે. ઓ તારી તને કોમ શીખવાડીશ તો પછી તું હું શું કરીશ એમ? 1 મહિના લગીને તમારે બધું કામ મને શીખવાડવું પડશે, તો અમે અહીં રહીએ. બોલો. એવું એમ? હવ સારું તો શીખવાડીશ, બીજું તો શું. સારું તો ચાલો આવું શું કામ કરવાનું છે આપણે ચાલુ કરીએ. સારું તને કોમ બતાડું. હેડ. હા હા બધી ભેંસોની તારે દોર રાખવાની છે. ભેંસોની કે ભેંસોને પાડવાની હોત? ભેંસોને પાડવાની હોત ને તા. પાડવાની કે પાડીઓની હોત આપણે ઓર રાખવાની છે. અલ્યા આખી બધી ભેંસોની ઓર તારે જ રાખવાની છે. આખા હોજવેડની આખા પરિવારની મારે એવું ધ્યાન રાખવાનું હે ને? હોવે. હવ આપણે અલ્યા તારી કઈથી આવો માથા ભારે મળ્યો છે. ભેંસોને આખું પરિવાર એમ કે છે, શું મારે એને સમજાવવાનું? આપણે પહેલું કામ શું કરવાનું હે પણ? હાઈ ભાઈ બધા હા હા સોન ભરવાનું છે. તગારું પેલું છાપરા બી તગારું લઈ જા. હા લેતા આવું. ઓ કાકા, હા બોલો. તમે આ શું કરતા લાવડે? આ કઈ પથરી જાણ છે મારે જોરથી બૂમ પાડી તમે. અલ્યા એ તો ખાલી તગાર લેવા કઈ મેં જોરથી બૂમ પાડી. જોરથી બૂમ ના પાડશે, ગુસ્સાવાળો મોના છે. તઈ કે જે અમે બીજે કામ કરતા હતા એનો અમારો જે શેઠ હતો ને એ અમે જ કાઉક લેવા મોકલે ને તે ગુસ્સેથી બોલેલો. હા તે એને શોધ્યું ને એક જ ભત્રીજાએ, તે અમે તે જે શેઠ હતો એને કેસ કરી દીધો, એટલે અમારે પછી ત્યાંથી નોકરી છોડવી પડી. એવું છે એમ? એટલે તમે ગુસ્સેથી ના કહેતા, ધીમે રહીને કહેજો જે કહો એ એમ. હા સાચી આ તો વાત. તમારે સારું કીધું, હાર તો યાર તો કીધું ને કે હું તો યાર ઉડે. ધીમે રહીને કહેવાનું. લો કાકા તગારું. હા લાય. અને આ મારા કાકો શું કહેતેલા તમને? એટલે કશું નહીં, એ તો અમારી વાત હતી. એવું? હા જો ભાઈ આ તગારું આમ મેળવાનું હો, હા ફરી આમ લેવાનું અને આમ કરીને ભરવાનું. આ તો હા ખાલી તઈ શીખવાડું છું હો. હા જે તગારું ઉપાડ. હજુ પણ મારે તો શીખવાનું છે ને. હવે તમે ઉપાડો ને એવું, પછી તો મારે જ કરવાનું નાખ્યું એવું કોમ જિંદગી. બરાબર છે હો. તમે ઉપાડો. જો આ એક જ વાર શીખવાડે પછી ઘડી ઘડી વાર નહીં શીખવાડું. સારું. અને ઉકેડો ચો હે? આવું કરો તો બતાડું આગળ. હા આ જો આમ કરીને લેવાનું, હા. આમ કરીને લેવાનું અને મારા પાસે રાખ. હા જો આપણો ઉકેડો હો, હા. ભાઈ આમ કરી ઉઈ દેવાનું. પણ આ તો યાર તગારું તમે તો આખું બગાડ્યું. અલ્યા એ તો ખાલી બતાડું છું તને એમ. હા હા પછી આમ કરીને લઈ લેવાનું એમ. હા ખબર પડી ને? હવ સારું ભાઈ ભાઈ. ભાઈ બીજી સાર નોકરી બતાડું. આ સાર લઈ લે. અલ્યો મારે તો શીખવાનું નહીં, તમારે ઉપાડવાનું છે હવે તો. અલ્યા પણ બોસ દાડા થઈ જતા ને સાર નોકતો નહીં આવડે એમ કેવું છે. અલ્યો પણ યાર હવે તો મારે તમે શીખવાડો, હવે પછી મારે જ કરવાનું છે ને કોમ બધું તમારું. ઉભા રહે જો
આ રીતે પેલા સાર લેવાની આમ જરી હો હા પછી બધે ડૂબો નાખવાની બધી ભેંસો જો હે ભાઈ. હા યાર તમે તો આ બધું કેવું કરો હા તમે લુગડો બગાડાવો હો. એ તો બગડે યાર કોમ નહીં કરવાનું. આ બધી મેં તને ખાલી બતાડો હું કોમ કરીને બધાને થોડું થોડું નાઈ દેવાનું. પણ આટલે આ ભેંસો ધરાઈ રહ્યા આટલી બચારીઓ. આટલું તો એટલે બહુ થઈ જાય. આ તો ખાલી ટાઈમ ઉપર નોખવી પડે એમ. પણ યાર આટલું તો ના હોય. એ તો આ સારી એકલી થોડી નાખવાની આપણે પછી દોડ નાખવાનું પછી ખેતરમાં જઈએ આપણે પછી લીલી સાર લાવવાની. હવે સાલે આપણે જવાનું. હોવે સારું અહીં આપણે સાર લેવા આવું છીએ. હલો યાર તારી મોન કાકો કહેતેલો કે હવે બહુ ગુસ્સા આવે છે પણ મારે એમ નહીં એની પરીક્ષા લેવી પડશે. ઓય ફોન બોલ મેલ ને. હા હું તમને પછી ફોન કરું. આવ્યો છું તને ફોન જ લઈને વધ્યો છું. આ સાર બાર વાળાતી નહીં. શું હે? હા સાર વાળું તો જોવાતું નહીં. હલો સાર બાર બધું યા. કાઢો પણ હવે મારે શીખવાનું નહીં. યા. મને બધા અવાજ કરો તો ઘરું કાપી કાઢે. અલ્યો ભૂલ થઈ ગઈ યાર ભૂલ થઈ ગઈ હું પતરી હવે તને કશું નહીં કહું તું ખાલી બે ખાલી જો હું સાર વાળું ને જોજે ખાલી. હા એમ તમારે મને હવે 1 મહિનો શીખવાડવાનું છે. હારું તને શીખવાડું બે જા તું ખાલી બે ને હું ભાડું નહીં ખાલી તું જો એમ. સારું લ્યા તારી આવો તો બહુ માથા ભારે છો વધે કશું બોલવું નહીં ને કે મારો ઓળખ્યો દાંતેડું આપણે મારી હારી લો તો આપણે મારે તો હેદી વેદી દવાખાને ઊભી થઈ જાય. જો આ રીતે વાળવાની એમ. આ રીતે વાળવાનું. હોવે આ તો હું તને ખાલી બતાવવા જ લઈને આવ્યો હું પછી આપણે ખેતરમાં સાર લાવવાની છે. સારું એટલે આ રીતે તો આવડે આપણને વાળતો સાર તો. હા આપણે છે એમ ને. હોવ હું આપણે આવું ઘેર. હા અલ્યા ક્ષેત્રમાં તો થાચા આવું. અલ્યા કઈ થાય છે યાર ભત્રીજા આ બધે સાર લઈને ડૂબો નો હોય દે. અલ્યો બપોરના તો ચકલા હોતું કે યાર બપોર તો ઉઠવું પડે તમે નોખી દો ને. અલ્યા તારી આ મારે ઓળશે આવ્યો છે તને કશું કોમ નહીં કર્યું ને થાક્યો એમ કે છે હવે કઈથી થાક્યો છે હું બધું કોમ તો હું જ કર્યા કરું છું. યાર કંટાળો. હરીજી આવો છે. તમારે ચમ સાન નોખી પડી. અલ્યો તમે જવા દો ને યાર તમે તો આ કેવા નોકર મોકલ્યા છે યાર કે પડી પથારીએ સુઈ રહેશે ચારના. અરે 15 દાડા થયા ને તોય કશું કોમ આવડ્યું નહીં. આ 15 દાડાથી હું હેરાન થઉં છું. એવું છે હરીજી પેલા ડેરી તમારે 4 ડોલકો આપેલો 2 ચમ આવે છે. કઈ યાર સરપંચ દરરોજ તો 4 ડોલકો આવે છે. એટલે 2 તો આવે છે યાર. કઈ યાર દરરોજ મોકલાવો 4 ડોલકો અને આ તમે કેમ યાર 2 કહો છો. મેં ચોપડામાં જોયું છે તમારો નંબર તો 2 જ આવે છે. એટલે આ તારી ભત્રીજાને પૂછવું પડશે. આવો એ ભત્રીજો દરરોજ ભરવા જાય ને એટલે આવો ઉઠ જાઓ સરપંચ આયા. તારે કાકાનો ઉઠાડ. ઓ કાકા આ સરપંચ આયા. આવો સરપંચ. આવો. એ આવો બાવા રહેવા દો મને એક વાત કે હા. કે આપણે દરરોજ ડેરીએ 4 ડોલકો દૂધ જાય તો બે ડોલકો આવે છે એમ કે છે ને આવે. હલ્યો આપણો 4 ડોલકો તો ડેરીએ જાય છે. આ સરપંચ કહે કે આપણા 2 ડોલકો આવે છે એમ. હલ્યો આપણો 4 ડોલકો ડેરીએ જાય છે. સરપંચ આ સાચી વાત છે. હું તો જૂઠું બોલતો હશે સરપંચ થઈને. સરપંચની જૂઠું બોલતા હોય તમને મને તમારા ઉપર શક જાય કે તમે જ ગફલો કરતા હશે. અલ્યા યાર અમે ગબલો કરીએ અમે. તમે જ ને તા કેટલા 10 દાડા અહીંયા આગળ કામ કરો કશું કામ કરતા નહીં ને તાર કાકો અહીંયા હુઈ રહેશે. હા તમારે રાખવા નહીં ના મન. ના મારે હવે નહીં રાખવા તમે છૂટા જો આજથી. તા અમારો મહિના ઉપર એટલે 10 દાડાનો અમારો પગાર આલ દો તમે. એટલે પણ શ્યાનો પગાર તમે કશું મેં ફોતરું પાડ્યું નહીં આવીને. અમારો પગાર તો જોવે યાર. સારું હોતો નહીં તમારો પગાર છે ને તમારે ઘેર પહોંચી જશે જે થાય 10 દાડાનો. હા. તમે ઘેર જો. સારું હા તમે અહીંથી નીકળો આવો. કાકા ચાલો કાકા આપણે આવા મોણાને તઈ નહીં લેજો આપણા પર વિશ્વાસ ના કરે. હાર તમે અહીંથી ઉપડો હવે. સરપંચ અમારો પગાર મોકલાઈ દેજો તમે. હું તમને ઘેર પગાર મોકલાવી દઉં છું અને બરાબર. યાર તમે આવા મોણા તઈ અમુન ના મોકલશો તમે આવું. સારું તમે જો. અલ્યા સરપંચ યાર તમે યાર કઈથી આવા મોણ હો રાખ્યા રહેલા કેટલા 10 દાડા યાર અહીંયા આગળ આયા ને તને યાર કશું કામ કર્યું ને બધું હું જ કામ કરતેલો. અલ્યો ગમે તો અમની બહુ ચર્ચા હતી એટલે મેં તમને અમને તમારે ત્યાં મોકલેલા. શું યાર ગમે ચર્ચા આયા ને તો પેલા કાકા હતા ને એ તો કાકા તો પડી પથારી જ રહેતેલા યાર. મને લાગે એવા છે ને તમે અઘરું કોમ નહીં બતાવ્યું એટલે આગળ આવીને હરોમી થઈ ગયા બધું કામ તમે જ કર્યું હશે એટલે. હારું સરપંચ યાર હવે કોઈ આવા નોકર કોઈ દાડા મોકલતા ના ઉમર આપણે બધું કામ કરી લઈશ અને તમે આવજો હવે. હાલ ચાલો આવજો. હે ભત્રીજા એવું તો તે શું કામ કર્યું કે આપણે ત્યાં એવી લેણની નોકરી હતી તે છોડાઈ.
હજુ મેં સારું જ કામ કર્યું પૈસા કમાવાનું આપણે કામ કર્યું છે એવા તો શું કામ કરી છે પૈસા કમાવાના તઈ લેની નોકરી નથી પડી પથારીએ પગાર મળતેલો આપણે હા પડી પથારીએ પણ આપણે છે ને મેં શું કર્યું કે આપણે દૂધ લઈને જતેલા ને એમાંથી 2 કેન આપણે કાઢી લીધેલા મેં રોજ હું 2 કેન 10 દિવસ 2 કેન કાઢી લીધા અને એ બધું દૂધ આપણે અપાર્ટમેન્ટમાં બધાએ એક ઘેર આલ્યું વેચ્યું અને એ આપણે ખાસા બધા પૈસા એ થયા છે એટલે એ આપણે પૈસા આપણે મીકી એવું ઘેર મીકી આવ્યો છું હવે આપણે એ પૈસા ખાસા બધા છે એટલે આપણે આવું કામ કરવાની જરૂર નથી આગળ એટલે હવે આપણે બીજે કંઈક આપણે કામ કરવા જશું આવું અને એવા પગાર તો આવતેલો જ ને આપણે તો લેની જ નોકરી હતી ને એ બીજે આપણે હોઈશું